વાત આવે એટલે ઘણા એમ વિચારે કે આ યુગમાં ભૂત પ્રેતની ક્યાં વાત આવી. હવે અત્યારે એવું કઈ હોય નહીં એવું આપણે કહેવાય, બરોબર, ખોટી માન્યતા. પણ હું એમ કહું છું કે ભૂત હોય એમ. હું એટલે મેં એક જગ્યાએ કીધું, મને એક જણો કે તમને લાખો લોકો કરોડો લોકો ફોલો કરે છે, યુવાધન સાંભળે છે, અને તમે ભૂતમાં માનો? મેં કીધું માનું ને, હોય એનું સાબિતી કરી દઉં તો. મને કે કરો સાબિતી. મેં કીધું જે સારા માણસો હોય આગળ આવતા હોય એને પૂછી લો કેટલા કેટલા વળગ્યા કેટલા નિવેદ દીધા. વળગ્યા વગર રીએ જ ને, નિવેદ્યો તો જ આગળ વધવા દઈએ. ઈ ભૂતની ખબર છે, ઓલા અદ્રશ્ય થઈ જાય તો હજી હારા, એ તો કોકદી ભટકાય, આ તો ગમે ત્યારે વળગે. સંસ્કાર અને સંસ્કૃતિ છે એ આપણી બધાની જવાબદારી છે કે આપણે બધા સાથે મળીને એ સાચવી શકીએ તો કાયમના માટે આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ. અમે અહીંયાથી બોલીએ, સારી વાતો કરીએ, સામે તમે સાંભળો છો તો કરી શકીએ, નહીંતર અમારી પાસે વાતો હોય પણ કરવી ક્યાં? જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. પણ આજના યુગમાં ખાસ જરૂર છે, ડિપ્રેશનના યુગમાં, અને આ ન બનવાની ઘટનાઓ બને છે. હું તમને અહીંયાથી કહું જાહેરમાં, 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય, તમે કલ્પના ન કરી શકો. બેહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાના કૃત્ય કરે ને, તેથી અમને વિચાર આવે કે આજે એક બાજુ આવી ઘટના બને અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો, પોતાની ઘોડલીને લઈ અને નીકળ્યો. ધીરે 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 ઘોડલી વહી જાય. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ધરી પાગા આગા ધાગા નાહી પાગા ભૂગા નાખી કાજ ધરી ટોપકા નેનાકા ધરી પાગા હાથ ગાઈ તાતો બીજા રાગા ભવે રાજા મારા ગબે રાજ ધુમા 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 ધરી ખેડા જેમ રમે તળપે કે જાતે માથે જાણે સીતા નીરે મને ચાચરા પૂરી બોડા ખાનો હુરી જારું છો તમે પેર સાગોડા વાલે રાતે તીરી અને દેખો પલે લાંબી શેરી ફૂલ બેરી નાખે ના દેખો પલે લાંબી શેરી ફૂલ બેરી નાખે ના હેરી હેરી જો વિયા નાખે હેરી હાલ કેવાનો મારો અર્થ એ છે. એવી રીતે ઘોડલી જાય એક નદીના બરાબર પટમાં ઘોડલી ઉતરે, જોગીદાસ બાપુની ઘોડલી ઉતરે અને 18 વર્ષની એક દીકરી ત્યાં નદીમાંથી આમ હળી કાઢીને જોગીદાસ બાપુની ઘોડલીની લગામ પકડે છે. સાંભળજો, રૂપના આપરણ જેવી દીકરી છે. ઝવેરચંદ મેઘાણીએ જ્ઞાતિ સાથે નામ લખ્યું છે, પણ મને જ્ઞાતિનું નામ લેવાની કોઈ જરૂર નથી, એટલે દીકરીના જ્ઞાતિનું નામ એટલા માટે નથી લેતો. જરૂર હોય તો લઈએ, જરૂર નથી એટલે. પણ આ ઓથેન્ટિક વાત છે. 18 વર્ષની દીકરી આમ પકડી લગામ ઘોડલીની. જોગીદાસ બાપુ, જોગીદાસ ખુમાણ હાથમાં જે ભાલો હતો અને આમ હામું જોઈ રહ્યા અને હજી બોલવા જાય કે હ બેટા કે હ દીકરી કે હ બેન એમ બોલવા જાય એની પહેલા આમ લગામ પકડી હતી અને દીકરી એમ બોલી ગઈ, બસ બોલતા નહીં, બેન કે દીકરી નો કહેતા કે કેમ નહીં. જોગીદાસ ખુમાણ તન મન ધન થી તમને વરી ચૂકીશું. હે સાંભળજો, અહીંયા બેઠેલા બધા માતાઓ બહેનો બધા સાંભળજો, ચારિત્ર્યની શું તાકાત છે, ભારતની મૂડી શું હતી, આપણા જીવનના મૂલ્યો શું હતા, એટલા માટે કહું છું. 18 વર્ષની પરી જેવી રૂપના આપરણ જેવી દીકરી, આમ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ, ઉલંબી કોઈ કાચની પૂતળી હોય, ઉગતો આંબો હોય, રાણીનો કોળંબો હોય, બારવટિયાની બરસી હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, ચારે દિશુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય, થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય, આખડીયું અણિયાળિયું સરથી પાહરિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહરિયું, આવું જેનું રૂપ. ઈ દીકરીએ લગામ પકડી હતી એટલે કીધું, બેટા કે બેન નો કહેતા હો, જોગા ખુમાણ તમને વરી ચૂકીશું. કેદુની રાહ જોતી હતી જોગીદાસ ખુમાણ ક્યારે મળે. સાબાશ, શું તમારી મૂછડીઓ, તમારી દાઢી, તમારી આંખ અણિયાળી આંખડીઓ. અને એટલી વાત જ્યારે કરીને ત્યારે જોગીદાસ ખુમાણના હાથમાં ભાલું હતું, એની બુડી આમ કાંડા આમ પકડી હતી લગામ, કાંડામાં બુડી ધીરેક દિન મારી અને મુકાવી દીધું અને કીધું છેટી જા. હા છેટી જા, છેટી મારી કમરીબાઈ. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણના દીકરીનું નામ કમરીબાઈ હતું. છેટી જા મારી કમરીબાઈ અને મુકાવી દીધું આમ. અને પછી એટલું કીધું કે બેટા તને ખબર છે આ હાડ સામનું શરીર બનેલું છે, એ તો કાલે હુકાઈ જાય ને મરી જાય ને માટીમાં માટી થઈ જાય. તને અત્યારે બેટા તારી ઉંમરમાં તને ખબર નથી તું શું બોલી રહી છો, તને ખબર નથી તારા મા બાપના સંસ્કારને જાળવી લે. એમ જોગીદાસ જોગા ખુમાણ હામાં લગ્ન કરવા બેટા નો ધોડ્યું આવાય. જેમ કોઈ મહાપુરુષના વેણ લાગી જાય અને કોઈ માણસને પરિવર્તન થઈ જાય, એમ એક બારવટિયા જોગીદાસ ખુમાણના વેણ લાગ્યા અને 2 હાથ જોડી દીકરીઓ એટલું બોલી, જોગીદાસ બાપુ મને માફ કરજો, મને સમજાઈ ગયું છે કે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર શું છે. એક ક્ષણમાં એનું જીવન ફેરવી નાખ્યું. આ બારવટિયાની પવિત્રતા કેટલી હોય છે કોકની કલ્પના કરજો, કેટલી પવિત્ર. એટલે કહેવાય તું ટીંબે જુનાણા તણે, જેથી ફેહળિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા.
સંવત 1875 બેનું દીકરીઓને કહું કુકદી વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેનને વાંચજો. દીકરીઓ કેમ હોય, ખુમારી કોને કહેવાય? પોતાનો બાપ નાયબ વડાપ્રધાન હોય, ઈ દીકરી પોતાના બાપને સેવા માટે એને લગ્ન ન કર્યા અને પોતાના બાપના કપડા હાથે બનાવે. મણીબેન એમાં હાડી તૂટી ગયેલી થીગડું કોકે જોયું ને એટલે કીધું મણીબેન વલ્લભભાઈ પટેલની દીકરી છો. જેનો બાપ ગૃહપ્રધાન હોય, નાયબ વડાપ્રધાન હોય, એની દીકરીને હાડીમાં થીગડું, તો કે આ થીગડું મારા બાપ વલ્લભ પટેલની ગરીબાઈનું નથી, મારા બાપની ખાનદાનીનું થીગડું છે. ભારતને હજી જરૂર છે ઘણી બધી, એટલા માટે હું આ કરું છું. કેટલી વાતો છે, શું સંસ્કાર હોઈ શકે, એટલા માટેની આ વાત છે. એ આપણી પરંપરા છે. એવી અનેક આપણી વાતડીઓ છે અને એ વાતડીઓ જ્યાં સુધી લોકો સુધી એના હૃદયમાં ધબકતી રહે ત્યાં સુધી આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. એવો એક પ્રસંગ મારે ખૂબ મેં કીધો છે, મિલિયનમાં આ પ્રસંગ, આ વાત પટેલની દીકરીની વાત લોકોએ જોઈ છે. અહીંયા 18 વર્ણ છે, પટેલ સમાજ 18 વર્ણ સાથે જોડાયેલો છે. ભૂતમામાં દાન અલગારી મોજમાં રહેવું જેણે કવિતા લખી છે, જેણે સોમનાથ દાદાની આરતી લખી છે, અનેક કવિતાઓ લખી, એ બહુ કોઈનું લખે નહીં, પણ ઈ દાન અલગારી એવું લખ્યું, એમ પટેલો માટે લખ્યું છે. કણબી માટે દાન અલગારી એવું કીધું કે કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી. ખોટી કલ્પનાઓ ન કરે. કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી, અને ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી. ઝાંઝવાની, અને હવે કે એવું થોડું થોડું હોય તો ન કરતા, વડીલો પાસેથી કંઈક લેજો, હોય એટલું સાચવી રાખજો. ખૂબ ભેળું કર્યું હોય ને તો આપણા ગામ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે વાપરજો ને બીજું રાખજો, વેડફવું નહીં. યુવાધન જે આમાં અમુક નીકળી પડ્યા ને રોલા પાડવાથી કોઈ હાવ જ થવાતું જ નથી. આ સાહિત્યકાર તરીકે આવ્યો એટલા માટે કહું છું. હા, બહુ પરંપરા આપણી સભ્યતા સાચવવા જેવી છે એટલા માટે કહું છું. વડીલોએ સાચવી લીધું હોય બધું, ક્યાં સુધી પુગાડ્યા? અંગૂઠા સાફ આવતાનો સુરતમાં તો છે, અમેરિકામાં પટેલોના બંગલામાં ભૂરિયા ભાડે રહ્યા છે, બોલો. હા હા, એટલે એને કોઈ પૂછે ને કોના મકાનમાં, તો કોરથન ફાઈના, કોરથન ફાઈ, એ તો એવું બોલે, પોચું બોલે. અમુક એનું બધું પોચું બોલે. આપણને ઇંગ્લિશ આવડે ને, આપણે ઘણી વાર કહીએ ને થેન્ક યુ, અમે બહાર જઈએ તો ખબર પડે કઈ થેન્ક યુ નથી કહેતા, આપણે થેન્ક યુ બોલે. એ શું કે ખબર? થેન્ક યુ એમ બોલે કરે. એને ત્યાં ગયા છે વિદેશ, ત્યાં બધું ઓરાય. આપણે શું કે પેલા હું હતું બધું બરાબર, આપણે બધું બરાબર ને કેમ છો ને તબિયત પાણી મજા, ઈ ઓલ રાઈટ એમ થોડાક દી એમ આકે. અમે આગલે વર્ષે ગયા હોય ને તો ઇંગ્લિશમાં એમ કે બધું ઓલ રાઈટ એમ, પછી બીજે વર્ષે પાસે ગયા ઓલ રાઈટ માંથી કાઢ ને ઓરા બધું ઓરા એમ. એટલે ટૂંકમાં એ બધું ટૂંકું સારી મીઠડા બધા બહુ, પણ ઈ થેન્ક યુ ન બોલે. આપણે થેન્ક યુ, આપણે તો હું ભાર દઈ બધું થેન્ક યુ, એનું બધું એવું. એટલે કહેવાનો અર્થ મારો એ છે. હા, સરસ ફરમાઈશું બધી હારી આવે, હું ધીરે ધીરે લઈ લઈશ. પણ હજી આપણે બધા કલાકારોને આપણે તમારે બેઠા છે તો બીજો રાઉન્ડ લઈશું, આપણે ક્યાંય જવું નથી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા પરંપરાના ગીતો, આપણી સંસ્કૃતિના ગીતો અને ઝવેરચંદ મેઘાણીના જો યાદ કરવા હોય, પણ એની પહેલા ખાસ આમ તો હું આ પ્રસંગ વળી રહી જાય મારા મનમાં. મને એકાદો પ્રસંગ નહીં કહું તો હોજરી ન વળે. આ પ્રસંગ વડીલો મુરબીઓ જુવાનો સાંભળે જ છે, પણ માતાઓ બહેનો ખાસ સાંભળે એટલે ખબર પડે કે આ દેશની દીકરી શું હોય. એટલા માટે ખાસ આ પ્રસંગ કહું છું. દીકરી કોને કહેવાય? દીકરી તો દીકરી છે સાહેબ. દીકરી સિવાય દુનિયામાં, દીકરી જેના આંગણામાં ન હોય ને એનું આંગણું છે ને એ આમ ઉજળ લાગે, ઉજળ. હા, અને દીકરીઓએ તો અદ્ભુત કામ કર્યા છે ભારતમાં. કેટલી વાર્તાઓ છે, મને તો સમય ન હોય એટલે અત્યારે, બાકી એટલી વાર્તાઓ દીકરીઓની છે, કેવા કેવા પરાક્રમ કર્યા છે. આ લાખાવાળાના દીકરી આપણે હીરબાઈ, ખબર છે આપણે, અહીંયા નજીક થાય ગામ. એટલે પણ મને આ વાત ગમે છે, બારવટિયાની વાત. જોગીદાસ કુમારને યાદ કર્યા. છેલ્લે સપાખરાની ફરમાઈશ તો હું છેલ્લે લઈશ, પણ ગીગા મહિયા નામનો બારવટીયો મેંદરડા જોઈએ, એની બાજુમાં નાગણી ગામ, અને નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવી. વાતને હજી હવાહો વર્ષ થયા છે, ખાલી સાંભળજો, હવાહો વર્ષ આ વાતને થયા છે. સત્ય ઘટનાની વાત છે. એ વખતે થોડા નાની ઉંમરમાં લગ્ન થઈ જતા. 17 વર્ષની દીકરી પરણીને આવી, પટેલની દીકરી ગામમાં. એને 15 દી થયેલા. જોગીદાસ ખુમાણ જે બારવટીઓ છે એવા રામવાળા બારવટિયા, કાદુ મકરાણી બારવટીઓ, મૂળું માણેક, આવા અનેક બારવટિયા પવિત્ર જીવન જીવી ગયા છે. રામવાળાનો આજે જ હું વિડીયો જોતો તો મને આમ જળજળી આવી ગયા. કયો વિડીયો? હવે હાસો હોય ખોટો મને ખબર નહીં, પણ એનું મકાન બતાવતા હતા વિડીયામાં. હવે કોણે ઉતાર્યું હોય કે મેં તો સોશિયલ મીડિયામાં જોયું કે આ રામવાળાનું, રામ બાપુનું જૂનું મકાન છે. મને આમ રોમાંચ થયો અને જળજળિયા એટલે આવ્યા કે આ હા હા, અહીંયા પગલા માંડતો હોય છે એ મહાપુરુષ એક વખત
આજે ખંડેર પડી અને દુધિયાના ને વેલા પડ્યા છે. સમય કેવો કરવત બદલે છે ધીરો ધીરો. એટલે આપણને વિચાર થાય તો ખાસ એક હરખ વ્યક્ત કરતો મામા એમનું મંદિર બને છે, ત્યાં પ્રતિમા મુકાય છે વાવડીમાં. એટલે એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે. પધારો પધારો પધારો, ગૌરવની વાત. પણ આ વાત બારવટિયાના બધા નામ આવ્યા. પધારો, મહેમાનોનું સ્વાગત છે અહીંયાથી ભાડેર ગામ વતી અને ખાસ કરીને સખરેલી પરિવાર વતી જેટલા મહેમાન આવે છે એ બધાનું સ્વાગત. આ સહેલો પ્રસંગ મારે કહેવો છે, બધા કલાકારોને સાંભળશું. પાછા હશે તો આપણે પણ જરૂર રાઉન્ડ લઈશું. સરસ રીતે આપ હાવ શાંતિથી બધા બેહીને સાંભળો છો, એની એક મજા છે. ઈ ગીગા મહિયા નામનો બારવટીયો અને ઉનેથી ધૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો. ગીગા મૈયા નામના બારવટિયા ઈ ગોધમા ડુંગરમાં બારવટિયા ઉતરેલા બરોબર. આજુબાજુના ગામ હજડ બમ, કોઈને વાડીએ છે ઈ ઘરે ન જાય, ઘરે છે ઈ વાડીએ ન જાય. હવે બારવટું હોય ને, બારવટું ઈ તો સત્તાની સામે હોય, પણ ઈ વખતે તો જમીનો ઈ સત્તાની જ હોય. મૂળ તો જે કાંઈ વાવેતર થઈ જાય તો ન્યા એમાં, એટલે એને વાવવા ન દે તો સત્તાને કંઈક અસર થાય એમ. એટલે ઈ બારવટિયા ઉતર્યા એટલે આજુબાજુમાં ખેડૂત કોઈ વાડી વાળા ઘરે ન જાય, વાડીએ હોય ઘરે ન જાય, ઘરે હોય વાડીએ ન જાય, એમ નામ હતાઈ જાય બધા. એમાં યા પટેલની દીકરી પરણીને આવી હતી, પનરદી થયેલા 17 વર્ષની દીકરી. એને વિચાર થયો કે હું પનરદીતા પરણીને આવી છું, આજ બીજો ત્રીજો દી થઈ ગયો, મારો પતિ વાડીએ છે, એને ભૂખ્યો હોય છે, ફળ ફૂલ ખાઈ લેતો હોય છે, મારે અહીંયા રોટલા ખાઉં અને મારા પતિને ભાત લઈને ન જાઉં. મારા મા બાપના એ સંસ્કાર નથી. આજ તો સવારે વહેલું ઉઠીને જાવું છે. હો, સવારમાં વહેલી ઉઠી દીકરી, સાસુ વલોણા જે કાંઈ કરવાનું હોય એ કર્યું, સાણ વાહિદા કર્યા, ચકલાને સણ નાખી અને પછી ધીરે ધીરે રોટલા ઘડવા માટે બેઠી. ઘંટીએ દરણો દળ્યું, પછી રોટલા ઘડવા બેઠી. ભાત તૈયાર કર્યું, શાક કર્યું અને બરાબરનો ભાતનો હુંડલો તૈયાર કરી રોટલા પડીબા જેવા રોટલા કર્યા, અથાણા મૂક્યા, કાસરીઓ મૂકી, ઘાટી રેડિયા જેવી આમ છાશની દોણી ભરી, માખણનો લૂંદો મૂક્યો, ગોરહની દેગડી લીધી, એવું ભાત તૈયાર કર્યું દીકરીએ. અને ભાત તૈયાર કર્યા પછી પોતે તૈયાર થઈ અને માથે ભાતનો હુંડલો લઈને ઓહરી ઉતરવા જાય. એમાં હાહુની નજર પડી. હાહુની નજર પડી એટલે હાહુ સીધી બોલી, મરી ગઈ, ક્યાં જા? કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું. હે? કે તમારા દીકરાનું ભાત લઈને હું વાડીએ જાઉં છું. અરે વાલા મુઈ, તને કઈ ખબર પડે કે નહીં મરી ગઈ? કેમ કે નો જવાય, પાછી વાળ પાછી વાળ પાછી વાળ. ગીગો મૈયો બેઠો છે ગોધમા ડુંગરમાં બારવટીયો, આદમી કોઈ નથી જાતા, ઘરે છે વાડીએ નહીં, વાડીએ છે ઘરે. તું ઉપડી છો પાછી 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 ખીજાવાની. સતા દીકરીને એમ થયું કે મારા હાહુ ના પાડે થોડું જવાય, પાછું વળી જાઉં. પાછી વળવાની તૈયારી કરીને ત્યાં શબ્દ બોલી હાહુ, અરે રે 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 એવડી બધી ઉપડી છે પાણીયાળી, ન્યા ભાત લઈ જવા માટે ઓલો તારો બાપ ગીગો મૈયો ન્યા બેઠો લૂંટી લે હે, તારો બાપ ગીગો મૈયો ન્યા બેઠો ઈ લૂંટી લે. એ શબ્દ લાગ્યા અને દીકરીએ ભાતનો હુંડલો માથેથી હેઠો ઉતાર્યો, ઓહરીની પાળે મૂક્યો અને ઓહરીની પાળે ભાતનો હુંડલો મૂકી ઘરમાં જઈ ઓરડામાં પેટારો ખોલી અને પિયરના ઘરેણા જે પહેર્યા હતા શરીરે, પિયરના આવેલા ઈ તો પહેર્યા રાખ્યા. હાહરિયા તરફથી આવેલા હતા એ ડબલ ઘરેણા પહેર્યા અને માથે હુંડલો લીધો ભાતનો અને હાહુ રાયડું નાખતી રહી, હે મરી ગઈ, મારા ઘરનું હુડ કાઢી નાખ્યું, પૂરું કરી નાખ્યું, હે મરી ગઈ, લૂંટાઈ જાહે, મરી જાહે, હાહુ બોલતી રહી. અને ભાત લઈને 17 વર્ષની પટેલની દીકરી નાગણી ગામના પાદરમાંથી નીકળી, નળ પૂરી થઈ અને સાડિકાની નજર પડી અને આમ 4 બુકાની ધાર બારવટિયા આડા ફર્યા. આમ બધું કરીને ઉભા રહ્યો, બેન ઉભી રે દીકરી. પણ આમ જોયું તો થતરી ગઈ. હાય હાય, આ કોણ બંદૂક વાળા? કોણ છો તમે? કે બારવટિયા છે. મને હું કામે આડા ફર્યા છો? ડેપ્યુટી સુરિયમેન્ટ કે સિમેન્ટ છે? સુપ્રિન્ટેન્ડર. મને આ લાંબુ થોડુંક, એકચ્યુઅલી મારું ભણતર હું છું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડર ઓફ સાબરમતી જેલ અમદાવાદ જેલ, એસપી હસમુખ વાળા સાહેબ એમના આવ્યા છે કે મોકલે છે પૈસા? આવ્યા છે અહીંયા? હા આવ્યા પણ છે ને. એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીએથી આપણે એમને વધાવી. સરસ સરસ, તાળીએથી વધાવો. આપણાથી દેવાય એટલું દઈ, નો દેવાય દેતા હોય ને તો થોડોક દાદ આપો, બીજી વાર દેવાનું મન થાય. ખૂબ ખૂબ સાહેબને અભિનંદન. હા હવે સાંભળજો આ વાત. આમ બુકાની ધાર બારવટિયા ઉભા રહ્યા અને દીકરી જોઈ રહી. બધા કોણ છો? બારવટિયા છે. કેમ આડા ફરો છો? ભાતનો હુંડલો હેઠો મૂક, જેટલા પહેર્યા એ ઘરેણા બધાય ભેળા કરી ઉતારીને મૂકી દે.
અને ઘરે વહી જા દીકરી. ખબર ન પડે અમારી ધાક ન હોય. કોઈ દાઢિયાળો મુસિયાળો ન નીકળે, વાડીએથી ઘરે ન જાય, ઘરેથી વાડીઓ ન જાય, અને તું દીકરી માથે હુંડલો લઈને ભાત લઈને ઉપડી છો. આ ઘોડો દબાવી એટલી વાર લાગે મરી જાય. અમારે માણસ મારું, મચ્છર મારું, બારવટિયાને કાંઈ ફેર ન પડે. પાછી વળી જા અને કહી દેજે કોઈ નીકળે નહીં, તું ન નીકળતી ને મારી નાખીશ. જોઈ રહી દીકરી, બધા આમ જોઈ રહ્યા. તમે કોના માણસો છો, કોના બારવટીયા છો? ગીગા બાપુ મૈયા નામ સાંભળ્યું? આ નામ સાંભળ્યું. ગીગા બાપુ ક્યાં છે? ઈ ગોજમાં ડુંગરમાં છે. તું જટ ઘરે ના ઉતારી મૂક દે, ભાત મૂક દે અને વહી જા. મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત ને ઘરેણા દઉં. સાંભળજો, 4 બંદૂક ધારી, બુકાની ધારી બારવટિયા વગડામાં છે. એના હામી 17 વર્ષની, પધારો 17 વર્ષની બિરાદર એક પટેલની દીકરી એમ કે છે, આ હિંમત ક્યાંથી છે? માતાઓ બહેનોને ઈ કહું છું હું. એને ધાવણના ઘૂંટડે હિંમતને રેડીએ છે, સંસ્કારને ખુમારી રેડીએ છે. એ દીકરીઓ હોય આપણી તાકાત નથી બજારમાં વહી જતી હોય કોઈક આંખમાં આંખ મેળવી શકે. એ દીકરીઓ, એટલા માટે આ વાત કરી રહ્યો છું. અને એને એમ કીધું ગીગા બાપુ પાસે લઈ જાવ તો આપું. બારવટિયા કે બેન તું શું માને છે? અમે વેપારી છીએ તો લેણ દેણ કરી, તું અમને ઘરેણા આપ ને અમે ન્યા, અમારે કાંઈ લેવા દેવાની. મારી તો બંદૂક મંડ્યા બોલો, મારો ઘોડો દબાઈ મારી નાખો. મંડ્યા હામાં બોલવા. તેથી જે દીકરી બોલી છે, હવે સાંભળજો, સત્ય ઘટનાની વાત છે. 4 બંદૂક વાળા થઈ અને બારવટિયા થઈ અને એક દીકરી 17 વર્ષની દીકરીને એમ કહો છો મારો બંદૂક, તો હવે મારો. સાંભળી લ્યો, તમે બારવટિયા છો એમ હું એક ગામડાની પટેલની કણબીની દીકરી છું. છાતીમાં બંદૂક મારો તો ભલે એની પેલા ઘરેણું ભાતનું અડવા દો, તમારાથી થાય કરી લ્યો. હા, આ દીકરી બોલી છો, થાય કરી લ્યો, નહીં આપું. બારવટિયા હલી ગયા કે આને ડરાવવી કેમ? હવે એમ મારી નો નાખે કાંઈ એની દીકરી નહીં, એમ તો ડરાવતા હતા, હવે ડરાવવી કેમ? હામાં આંખેથી વાત કરી લીધી. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આ લોક સાહિત્યનો દુઓ છે. આટલી વસ્તુ છે ને કેવી ન પડે. તમને જોતા આવડે ને તો આંખ કહી દે. એક કયો હરખ, તમે આનંદમાં આવો ને એટલે ખબર જ પડી જાય મોજમાં છો. એમ આનંદમાં હો ને એટલે ખબર જ પડી જાય મોજમાં છો. પછી ભલે ને તમે દેખાડો ન દેખાડો, કઈક મોજ છે આને અંદર, મજા આવે છે ખબર, એ આંખ કહી દે. હર્ષ વિષાદ, કોઈ માણસને ટેન્શન હોય ને એટલે ગમે એટલો મોજ મારે તો ખબર પડે કે આ છે ટેન્શનમાં. હર્ષ વિષાદ આલસ, આળસ થતું હોય ને કોઈ છોકરાને કોઈ સીધે ઓલું લઈ આવે, એ હરખથી જાય કે આળામાં ખબર પડી જાય, વળ ખાતો જતો હોય. હા, પણ આંખ તો કઈ જ દી. હર્ષ વિષાદ આલસ અમલ, પીધેલો હોય ખબર જ પડી જાય, ભલે માવો ખાઈ લે, પાન ખાઈ લે, પણ એ આંખમાં જોવો તો કર આંખ કહી દે. હટ કરતી આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ, કોઈ માણસ ક્રોધમાં હોય, મહેમાન હોય, ઘડીક વાર સાનો મનો બેઠો હોય ને, મહેમાન જાય એટલે વાત ગમે એટલો ઓલો હમો નમો રહીએ ને તોય ખબર પડી જાય કે આપણે ગયા પછી કંઈક થવાનું છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, પ્રેમ કોઈ હોય ને કોઈને હામો એ ગમે એટલા બેઠા ખબર જ પડી જાય કે આમાં છે ખરો. હા, જુવાનડાને ખબર જ પડી જાય, આનંદમાં હોય. હા, હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત જેના ઉપર કોકને ઈર્ષા હોય, ગમે એટલું મળે, બથ ભરીને મળે તો ખબર પડે કાંઈ સારું નથી. હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજાનું શું આચરણ છે? દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે. એમ બારવટીએ આંખથી વાત કરી લીધી અને કે આને મરાય નહીં, આ દીકરી કઈ માનશે નહીં, હાલો ને ગીગા બાપુ પાસે લઈ જાય. આપણે કહી દે હું દીકરી ધરાર આવી, અમે નથી લઈ આવ્યા. ગીગા બાપુ પાસે જવું છે ને બેટા, એમ ને મરવું છે ને? અહીંયા કોકને નળમાં જડત, તારા દેહને લઈને કોક અગ્નિદા દે, હવે ન્યા ગીગા બાપુ બંદૂક મારશે અને તું પાણામાં હળી મરી જાય. જે થાય ભલે જે થાય, હાલો લઈ જાઓ મને. મિત્રો, અહીંયા બેઠેલા ને ભાડેરના ટીમે મારે એટલું કેવું છે, 17 વર્ષની પરી જેવી રૂપના આભરણ જેવી દીકરી ગોધમાં ડુંગરના વનરામાં આજે માં ગાત્રાળ બેઠી ત્યાં જાવ તો ઝાડવા જોજો, ઘાટું તળું છે. તેથી કેવું હોય છે, એવા અઘોર જંગલમાં 17 વર્ષની દીકરી, 4 બારવટિયા જુવાન જોત, એની વચ્ચે એકલી હાલી જતી હતી. તેથી એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, ખુમારી કેવી છે, માણસ કેટલું ઊંચું જીવતો હોય છે, એમ આપણે નીચા કેટલા આવી ગયા એ વાત કરું છું. ત્યાં સલામત હતી, નકર એના ઉપર કોઈ CID CBI ક્રાઇમ ફાંસી
કેસ કાંઈ થાય જ નહીં. એ તો બારવટિયા હતા, નવાબે થરથરતો એનાથી. પણ દીકરી વચ્ચે આવી જાય છે અને બારવટિયાને આમ નજર પડી ગઈ ગા મહિયાની, મરદા મરદ બારવટીયો આમ નજર પડીને બંદૂક તાક્યો. ખબરદાર, ચારે ચાર ઉભારીઓ ને બંદૂકે દઈ દો. અરે બાપુ, અમે નથી લઈ આવ્યા. કે દીકરીને અહીં લઈ આવાય કેમ? અમે નથી લઈ આવ્યા, એ ધરાર આવી છે. બેટા, તું ધરાર આવી કે તને આ લઈ આવ્યા માણસો મારા? ના બાપુ, હું ધરાર આવી. તમે કોણ? હું બેટા ગીગો મૈયો. તમે જ ગીગા બાપુ? કે હા. બસ તમને જોવાતા એટલે આવી. અમે જોયા જેવાનો હોય. ઘરેણા ઉતાર દે, બધાય મૂકી દે અહીંયા, ભાતનો હુંડલો મૂક, ઘરે વઈ જા. આજ નથી કઈ કે તો બીજી વાર નીકળી એટલે બંદૂકે દઈશ. હું મારી નાખું એવો છું. હું બાપુ બાપુ નથી. ગીગા બાપુ કેમાં મને? અમે 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 કાળ કહેવાય. વઈ જા, કરે જા. અને હવે એ પટેલની દીકરી બોલે, ક્યાંથી વિવેક? હિંમત તો છે જ, હાલો. સાથે વિવેક કેમ બોલા, એની સ્થિરતા, ગંભીરતા. આવી દીકરી હોય ને ત્યાં વલ્લભભાઈ પટેલ જન્મે. એટલા માટે કહું છું. એને શું કીધું ખબર? બાપુ, ઘરેણાય આપી દો અને ભાતનો હુંડલો મૂકી દો. હવે ઘરે જવાય એવું નથી. હે? હવે ઘરે જવાય એવું નથી. કેમ ઘરે જવાય એવું નથી? બાપુ, હું મારા 3 દીથા મારો પતિ વાડીએ છે પટેલ જુવાન. તમારી બીકે ઘરે નથી આવ્યો ને, ભૂખ્યો હોય છે. આજ વિચાર કર્યો ભલે જે થાય, ભાત લઈને જવું છે. વેલા કામ કરીને ભાત લઈને નીકળતી હતી. મારી હાહુ મને ખીજાણી, નો જવાય, બારવટિયા મારી નાખે. તો હું પાછી વળવાની તૈયારી કરતી હતી કે હાહુ ઠપકો દે ને થોડું જવાય. એમાં મારી હાહુ વધારે બોલી ગઈ. ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે હે, તારો બાપ ગીગો મહિયો લૂંટી લે હે, એ કીધું ને. પછી તે હું કીધું બેટા? કે બાપુ, તારો બાપ ગીગો મહિયો લૂંટી લે હે એમ કીધું ને. એટલે પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા. ઓરડામાંથી હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવી અને મારી હાહુને કહીને આવી કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવું છે મારે. ભલા માણસ ડબલ ઘરેણા પહેરીને આવીશું. હા હા, હવે ભલે દીકરીને બાપ લૂંટી લે. અને મિત્રો, અહીંયા બેઠેલા બધાયને કહું, ખુખાર બારવટીઓ તરવારના ઝાટકેથી ચામડા ઉતારી લ્યો ને તો એની આંખમાં આહુ ન આવે. એના હાથમાંથી ડફ દઈને બંદૂક પડી ગઈ ગોજમાં ડુંગરમાં ગીગા મહિયાની. અને આંખેથી મૂછે દાઢી આવીને આહુડા અટક્યા ભાઈ. અને એટલું કીધું, બેટા શું વાત કરે છે? તું મને બાપ કહેશો? તું આવું કહીને આવી? કે હા બેટા, તારા જેવી દીકરીઓને મારાય નહીં, પણ તારા જેવી દીકરીઓ આ દેશની ધરતીમાં હશે ને ત્યાં સુધી મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. તારી જનેતાને ધન્યવાદ આપું છું દીકરી. બેટા, તારી જનેતાને હું નમન કરું છું. પટેલની દીકરી, હે કણબીની દીકરી, હવે તને લૂંટાય નહીં. હાલે એમ કરીને ખડિયામાંથી થોડા કાવડિયા કાઢ્યા અને કાવડિયા આપ્યા અને કીધું, બેટા અટાણે તો એટલા છે, તારી હાહુને કહી દેજે બાપ દીકરીને લૂંટે નહીં. દીકરીને તો નહીં, પણ તારા ગામ નાગણી ગામના ઝાડવાની હામી લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ પ્રતિજ્ઞા કરું છું તારા હામી. 17 વર્ષની એક દીકરી હથિયાર મુકાવી દે બારવટિયાને. તમે કલ્પના કરો કઈ તાકાત છે. આવ્યું વાર્તાઓ યુનિવર્સિટીમાં આવવી જોઈએ આજ, તો ખબર પડે કે આપણી પરંપરા શું છે. બાકી તો હમણાં એક અમારા પ્રોગ્રામમાં બેન ઊંચા થઈ ગાતા હતા. એક બેન, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है? મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં આ તો રહેવા દો કીધું. ખેર બહુ આગા વયા જાવ આપણે, પણ હવે સાંભળજો. દીકરી ગીગા મહિયો રોવે છે. દીકરી હામી ઊભી શું કે ખબર? બાપુ રોવો માં, બાપુ રોવો માં. હું તમને કહું છું ને બાપ કહું છું, તમે રોવો માં. આહુડા લૂહતા લૂહતા હું કીધું ખબર? બેટા તું તારે જા, તારું કોઈ નામ ન લે. દીકરી હાલતી થઈ શું કીધું? બેટા એક વાત કહું. કયો નહીં બાપુ? બાપ દીકરીને લૂંટે નહીં, ઘરેણા નો લે, પણ બાપ ભૂખ્યો હોય તો હે કે બાપ ભૂખ્યો હોય તો અરે બાપુ હા લે ભાત તો ભેળું જ છે. હા હુંડલો હા ભૂલાઈ ગયું બાપુ. બાપુ મેં રોટલા કર્યા બાપુ, શાક કેવું બનાવ્યું, માખણનો પીંડો બાપુ, મને બહુ સારી રસોઈ આવડે બાપુ. બાપુ પણ એક જણાનો જ ભાત છે, પાછું બધા હાટું ઘેરેથી કરીને લઈ આવું બાપુ. અને તેથી ધ્રુવ કે રોતો ગીગો મૈયો બોલ્યો, તો બેટા ઘેરે લેવા નથી જાવું. તારા જેવી દીકરીઓના હાથે બનાવેલા રોટલાનો કોળિયો મારા કોઠે જાહે ને, મને હરગમાં શાંતિ થઈ જાય. મારે વધારે ભોજનની કાંઈ બેટા જરૂર નથી. અને બારવટિયાને ભાત છોડીને દીધું. બારવટિયા ખાતા હતા. દીકરી આમ જોતા એમ જાણે ખોડિયારને નિરીખતા હોય એમ, શક્તિને નિરીખતા એમ જોતા હતા કે મારી માં
તું અમને ખવડાવવા આવી આયા? અને ખાવાનું ચાલુ કર્યું. દીકરી હાલતી થઈ. ગીગો મૈયો કે બેટા ઘડીક ઊભી રહે ને, કાં તો કે આ ઠામડા લેતી જા. તારી હાહુ કે બાપે દીકરીને ઘરના ઠોસરિયા રાખી લીધા. દીકરીના ઘરના ઠામડાય મને નો ખેપે. ભલા માણસ મિત્રો, આજ ગીગો મૈયો નથી, આજ કણબી પટેલની દીકરી નથી, પણ ભાડેર ને ટીંબે હવાહો વર્ષ પછી યાદ કરવી પડી દીકરી કેવું જીવન જીવતી છે, એના શું સંસ્કાર છે. કહેવાનો અર્થ આ પરંપરા, આ આપણા ડાયરા છે અને એ પરંપરા જળવાય એના માટે આપ જેવા બધા અહીં પરિવાર, ખાસ કરીને સખરેલિયા પરિવાર જેવા કુટુંબો છે એ જાળવાય એટલા માટે આવા કાર્યક્રમો કરે છે. લે સપાખરું લઈને મારા શબ્દોને વિરસી આપણા ક્રાંતિકારી બધા હતા એ જ્યારે છુપાવવા માટે નીકળ્યા અને ક્યાંય લાહોરમાં છુપાય એવી જગ્યા ન રહી. હુકમ થઈ ગયો અંગ્રેજ પોલીસનો કે જ્યાં જોવે ત્યાં ફાયરિંગ કરો, સીધા જ મારી નાખો એને, મોતને ઘાટ ઉતારી દો. આવી ઘડી આવીને ઊભી રહી ત્યારે એક ડેલી સાંજે 9:30 કે 10 ની આસપાસ ટકોરા વાગ્યા. એક ખડકીમાં ટકોરા વાગ્યા અને મિત્રો સાંભળજો, ટકોરા વાગ્યા. અંદરથી એક સ્ત્રી નીકળી, એક બાઈ માણસ નીકળી, દરવાજો ખોલ્યો. 2-4 જણા અંદર વયા ગયા. એક અંગ્રેજ ટોપાવાળા જેવો લાગવા મંડાણો. એક બે બીજાને બાઈ ઓળખી ગઈ. દીકરીઓ કેવી હોય માવડીઓ, એટલા માટે આ વાત કરું છું. એટલે આમ ધીરેક દિન હારે હતા એને પૂછ્યું કે અંગ્રેજ સાહેબ કોણ હે? અને એ વખતે ભગતસિંહ એટલું બોલ્યો, મેરી દુર્ગા ભાભી મુझे नहीं पहचान सकी, अब मुझे अंग्रेज नहीं पहचान सकती, पुलिस नहीं पहचान सकती. સાંભળજો, એ દુર્ગાવતી હતી, એને વાંચીને એની વાત કરી તો કલાકો જાય એવડું એમનું બલિદાન છે. પણ દુર્ગા ભાભી કહેવાય છે ભગવતી ચરણ વોરાના પત્ની. એ દુર્ગા ભાભી, દુર્ગાવતી ક્રાંતિકારીઓને ઘેરે જમાડતા હતા, પોતે ટ્યુશન કરાવે, વિદ્યાર્થીઓને ભણાવે, એમાંથી પૈસા મળે અને એના માટે આઝાદીની લડતમાં એ ક્રાંતિકારીઓને હાચવે અને જમાડે. સાંભળજો, એ દુર્ગા ભાભીને એમ કીધું કે ભગત હે એ. દુર્ગા ભાભી વર્તી ગયા પછી તો કે નામ દીધું તો, નકર નહોતા વર્તા પેલા કે હા. અને એટલું કીધું ક્રાંતિકારીઓ, તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, પાત્ર ભજવવાનું. શું કામે? અંગ્રેજ પોલીસ નકર પકડી લે એમ છે. લાહોરથી કલકત્તા ટ્રેનમાં વયા જાય ત્યાં સુધી તમારે અંગ્રેજ અધિકારીની પત્ની બનવાનું. અને ભગતસિંહ અંગ્રેજ ટોપાવાળો બન્યો છે. જો એને જટાન બધું કાઢી નાખ્યું છે, પાઘડી કાઢી નાખી અને માથે ટોપી, ગોળ ટોપી પહેરી ભગતસિંહે. અને મિત્રો 5-7 વર્ષના બાળક, એનું નામ શશી, એ શશીને તેડી અને દુર્ગા ભાભી છે એ અંગ્રેજની પત્ની બને. અને અંગ્રેજ બને છે કોણ? ભગતસિંહ. શું કામે? રેલવે સ્ટેશનેથી કલકત્તાથી લાહોર જવા માટે, લાહોરથી કલકત્તા નીકળવા માટે. એનો પતિ તો કલકત્તા હતો અને છતાં બાઈ ક્રાંતિ માટે, દેશ માટે કેવડું કામ કરે. અને બરોબર રેલવે સ્ટેશન નજીક આવ્યું એટલે દુર્ગા ભાભીએ પોતાના દીકરાને તેડ્યો તો શશીને. એ ભગતસિંહના હાથમાં દીધો કે આને તું તેડી લે. ભગતસિંહે કીધું કે ભાભી હું કેમ, તમે તેડી લો શું વાંધો નહીં, હું કહું એમ કરી. એકનો એક દીકરો હાથમાં આપ્યો ત્યારે ભગતસિંહે પૂછ્યું ધરાર મને આને તેડવા દેવાનું કારણ? એ વખતે દુર્ગા ભાભીએ એમ કીધું કે અંગ્રેજ પોલીસ ન કરે, નારાયણને નહીં ઓળખે, પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધું ફાયરિંગ કરે, ગોળી ચલાવે ને, તો મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની હજી દેશને જરૂર છે, રાષ્ટ્રને જરૂર છે. ભલા માણસ, હા હા, કેવી દીકરીઓ! દુર્ગા ભાભીને જો વાંચે ને બેનું દીકરીઓ તો ખબર પડે ખુમારી કેવી હોય. બાથરૂમમાં ગરોળી ગરી જાય કે મમ્મી ગરોળી, મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે. હવે મગરની અણહાર આવે, મગર જેવી થોડી હોય, કઈ ખાઈ થોડી જાય. હવે ઈ પાછા નીકળે બીજેથી માયક ઉપર આવીને, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, પણ ઈ નર જ્યારે નીપજે ત્યારે શું કરે? ગાઢા હુકળે હઠીલા જોત ફેરણી દિશાન ગાજે ટાક જલ્દી દૂધ ઉપાડે ટકોર પેડા પેડા પ્રતિ રાત ઘોડા ઉપાડે. ગાઢા હુકળે હઠીલા જોત ફેરાડી દિશાન ગાજે ટાક જલ્દી દૂધ પ્રકૃતિ ઘટાડી જગને પ્રકૃતિ ઝડપે ચટી ઉપાડે ટકોર પેડા પેડા પ્રતિ રાત ઘોડા ઉપાડે. મહીપાટ કુપી તાટ એમરા હે તાટ મળે અસમાન પપેરાટ કુંદળાય રાગ પીતળાના રાગ તાટ બીજ ભેળા પાટ ભણે હણી ભેળા પાટ ભણી નજા કે તાટ લેડા હિકી બાત સુણી થોમ જાળા બોમ લાગ્યા, થોમ જાળા બોમ.
આપણા ધર્મના માટે. આપણે કોકના માથે રાડું નાખી કોક આપણા વિશે લખે બોલે એમાં ભેળું નહીં થાય. આપણે આપણા બાળકોને તૈયાર કરીએ કે હું કોણ છું, મારો ભગવાન ઈશ્વર કોણ છે, યોગેશ્વર કૃષ્ણ છે, રામ છે, શિવ છે, દુર્ગા છે, હનુમાન. એને એ કોઈને ડાયાબિટીસ નથી થઈ. આપણે ક્યાંય બીજે હડિયું કાઢવાની જરૂર નથી. આપણી પરંપરા સનાતનની જે તાકાત છે એ આજ પણ હજી પણ હોકારા દે છે. જેને હાસી શ્રદ્ધા હોય ત્યાં આવે છે. એટલા માટે આ રાઘવેન્દ્ર સરકાર, હું તો યુવાધનને કાયમ કહું કે ભગવાન રામ રામ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ. પણ આ દેશનો યુવાન કેવો હોય એ ખાલી મારે કેવું હોય. અહીંયા તો બે ભાઈઓ 20, 22, 24 વર્ષના બે ભાઈઓ રામ ને લક્ષ્મણ વનમાં હોય, અઘોર જંગલ હો, જેવું તેવું જંગલ નહીં, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એવા રાક્ષસો ત્યાં રહેતા હોય આ જંગલમાં. અને એની પત્નીનું હરણ દુનિયાની મહાસત્તા કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. તેથી રામે રાડ્યું નાખ્યું તે હરર પત્ની વગરનો થઈ ગયો. મેં બે ભાઈઓ એકલા, હવે બાળક કહેવાય 22, 24 વર્ષના, અને જટ સેના મોકલો અયોધ્યાથી. એમ કીધું નહીં. હાહરિયામાં ન કીધું કે તમારી દીકરીને લઈ ગયા છે, કંઈક મદદ કરો. નહીં, ના અયોધ્યામાં કીધું, ના જનકપુરમાં કીધું. જંગલમાંથી રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઉભા રહીને કીધું તું ગાય રાવણ તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ હામો આવીને લલકારે અને જીવતો રહેવા દઉં તો હું દશરથનો દીકરો રાઘવેન્દ્ર સરકાર નો કહેવા ભલા માણસ. આ આપણા દેશનો યુવાન હોય શકે. હા, કોથમરી પૂરી બાંધી હોય, ઇન્સેટ મારી હોય, જાન દે દઉંગા તેરે લીએ, મરી જાય હું તેરે લીએ. હાવ નીકળી જાય સૈયારે તું તો. ગીત સારું છે, બહુ ગીતની ટીકા નથી કરતો, પણ એ જે એની માથે નીકળી પડે ને ગાવા ઈ છે ગીત બહુ સરસ છે. હવે સૈયારા, આપણે તો હૈયારા કુટુંબમાં રહેતા હોય એના હૈયારું ક્યાંય સારું નહીં. હૈયારા કુટુંબમાં ક્યાંય ન હોય. અને ઈ પાછા હૈયારા ને તમને ખબર છે, હમણાં આવ્યો રિપોર્ટ આવ્યો હમણાં, અડધી દુનિયા પાગલ છે. હું નથી કહેતો, WHO વાળા એમ કહે છે કે ડિપ્રેશનમાં છે, એમ ક્યાંય સ્થિર નથી થતા. રોવાના ક્લબ ચાલુ થયા છે, રોવાના ક્લબ. અને લાઈનમાં તમારે વારો ન હોય, ભૂપતમાં નામ લખાવવું પડે, અંદર જઈને રોવાનું. અરે તને કરડે હનુમાનની ડેરીએ જઈને એક આહુડું પાડીએ, તારું રૂવાડું ખાંડું નહીં થવા દે, કોઈ દી રોવાની જરૂર નહીં પડે. ભલા માણસ દ્વારકા વાળાની ધજાની સામે ઉભીને એકાદું આહુડું પાડી દે. તારા માની પાસે ઘડીક બે, બાપા હોય તો એની પાસે બે. આ બીજે હડિયું કાઢ્યો છો ને એમાં ત્યાં રજાવું પડે ક્લબમાં. લાફ્ટર ક્લબ હોત નહીં રહ્યા હવાનું. હા હા હા, ખોટે ખોટા હવાનું. હવે બધું ખોટું જ આવી ગયું મામા, બધું ખોટું. જે કાંઈ કરવું એ ખોટે ખોટ કરવાનું. અને એવી દુનિયા ગોઠવાઈ ગઈ છે અત્યારે. પધારો પધારો મહેમાનો પધારો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ આપણી ઉજળી પરંપરા છે. એટલા માટે હળવે હળવે હાલો મારી, ધીમે ધીમે આવો, હળવે હળવે આવો માં, ધીમે ધીમે આવો. એવી જોગીડાની જમાય તું તેરી રે, અલખ નિરંજન અલખ નિરંજન. મારો જીવ જાવે, મારો જીવ જાવે, જીવ જાવે ને મારો પ્રાણ જાવે, જીવ જાવે ને મારો પ્રાણ આવે. કરીને મારો જીવ જાવે. કૃષ્ણ જોવા કોટ સૈયર, માતા ઉમિયાને લાગુ માય સૈયર. હરે કૃષ્ણ જોવા કોટ સૈયર. નગર
માખણ ના માટ છે